નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ જે કલ્પેશ કાછિયા જે પટેલ છે, કલ્પેશ પટેલ, તેઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા ફરાર થયેલ કલ્પેશ ઉર્ફે કાછિયા કલ્પેશ પટેલને જે વડોદરા શહેર પોલીસ દ્વારા વિવિધ જે ટીમો છે તે વિવિધ ટીમો બનાવવામાં આવી હતી તેઓને ઝડપી પાડવા માટે। ત્યારે હાલ નામદાર કોર્ટમાં પોલીસ દ્વારા કલ્પેશ પટેલને રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા તેઓના જે જામીન છે તે જામીન મંજૂર કરવામાં આવ્યા છે અને તેઓને જામીન પર મુક્ત કલ્પેશ પટેલને કરવામાં આવેલ છે। તે દમણ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા જે કલ્પેશ પટેલના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે છે આપણી સાથે જે એડવોકેટ છે તેઓ સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો? કલ્પેશ પટેલના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે, જામીન મંજૂર કરવામાં આવે, શું કહેશો? કોર્ટે એમાં કલ્પેશને 5,000ના જામીન પર 10,000ના જામીન પર મુક્ત કરેલો છે અને સૌથી પહેલાં તો એ લોકોએ જે રિમાન્ડ અરજી મૂકી તે રિમાન્ડ અરજી પણ નોટિસ કરેલી છે। કેટલા દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા 7 દિવસના પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવેલા। 7 દિવસના જે રિમાન્ડ છે તે પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા અને હાલ જે કલ્પેશ પટેલ, કલ્પેશ કાછિયા રાજેશસિંહ, તેઓના એડવોકેટ છે અને તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે 10,000ના જે તો જામીન જે છે તે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને 7 દિવસના જે રિમાન્ડ માંગવામાં આવ્યા હતા પણ નામદાર કોર્ટ દ્વારા આજ રોજ કલ્પેશ કાછિયા, કલ્પેશ પટેલના જે રિમાન્ડ છે તે રિમાન્ડ નામંજૂર કરતા તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। કેમેરામેન અબરાર શેખ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।